નજર ન્યૂઝમાં આપણું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જંબુસરમાં વિકાસની પોલ ખુલ્લી, રસ્તાના અભાવે દર્દીને ખાટલા પર લઈ જવાની ફરજ પડી। જંબુસરના વોર્ડ નંબર 4 વિસ્તારમાં રસ્તાના અભાવની ગંભીર સમસ્યા સામે આવી છે। ઇસ્માઇલનગર સોસાયટીમાં કાદવ કીચડથી ભરાયેલા રસ્તાના કારણે સ્થાનિકો માટે અવરજવર કરવી પણ મુશ્કેલ બની છે। હદ તો ત્યારે થઈ જ્યારે એક દર્દીને સારવાર માટે લઈ જવા માટે ખાટલાનો સહારો લેવો પડ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે। રસ્તો એટલો બિસ્માર છે કે વાહન લઈ જવું પણ મુશ્કેલ બન્યું હોવાના સ્થાનિકોના આક્ષેપ છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જંબુસરના વિકાસના દાવાઓ સામે સવાલો ઊભા થયા છે। સ્થાનિકોનો સવાલ છે કે શહેરના જ રહેણાંક વિસ્તારમાં જો દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ખાટલા પર લઈ જવાની ફરજ પડે તો સામાન્ય નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ ક્યારે મળશે? હવે જોવાનું રહ્યું કે વાયરલ વિડીયો બાદ જંબુસર નગરપાલિકા અને સંબંધિત તંત્ર ક્યારે જાગે છે અને ઇસ્માઇલનગરના રસ્તાની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવે છે। મારું નામ દિવાન ફિરોજ છે। હું જંબુસર વોર્ડ નંબર 4ની અંદરથી બોલું છું અને મારા પપ્પા જે છે એ આ વોર્ડ નંબર 4ના સભ્ય છે। અત્યારે આ જે અમે અત્યારે ઊભા છે તે ઇસ્માઇલનગર સોસાયટી છે, વોર્ડ નંબર 4ની સોસાયટી છે। અહીંયા રોડ રસ્તાની એટલો અભાવ છે કે પ્રાથમિક સુવિધાઓ લોકોને મળી નથી। અહીંયાથી દર્દીને અત્યારે લઈ જવું હોય ને તો એટલી તકલીફ પડે છે। એક કાકાને તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કે આ લઈ જવામાં આવી રહ્યા છે અને એટલો ખરાબ રસ્તો છે, તે ખાટલામાં લઈ જવા પડી રહ્યા છે। 108 પણ અહીંયા આગળ આવી શકે એમ નથી અને ઘણી બધી પ્રાથમિક સુવિધાઓ જે છે તેનાથી આ લોકો અહીંયાથી વંચિત છે। જેથી કરીને હવે અહીંના લોકો એવી માંગ કરી રહ્યા છે કે વહેલી તકે અહીંયા આ કામ થવું જોઈએ અને વિકાસનો જે એક કોળિયો જે છે એ આ વિસ્તારના લોકો પણ ચાખે એવી લોકો માંગ કરી રહ્યા છે। જંબુસર નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 4માં ઇસ્માઇલનગરની એક બુઝુર્ગ, એક વડીલા વ્યક્તિ જેને 108 લેવા માટે આવી હતી, પરંતુ આજે વિકાસના જે બણગા ફૂંકવાવાળી આ સરકાર રસ્તાના અભાવે દર્દીને ખાટલા પર લઈ જવાની ફરજ પડી। રસ્તો ન હોવાના જંબુસરના વોર્ડ નંબર 4 વિસ્તારમાં રસ્તાના અભાવની ગંભીર સમસ્યા સામે આવી છે। ઇસ્માઇલનગર સોસાયટીમાં કાદવ કીચડથી ભરાયેલા રસ્તાના કારણે સ્થાનિકો માટે અવરજવર કરવી પણ મુશ્કેલ બની છે। હદ તો ત્યારે થઈ જ્યારે એક દર્દીને સારવાર માટે લઈ જવા માટે ખાટલાનો સહારો લેવો પડ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે। રસ્તો એટલો બિસ્માર છે કે વાહન લઈ જવું પણ મુશ્કેલ બન્યું હોવાના સ્થાનિકોના આક્ષેપ છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જંબુસરના વિકાસના દાવાઓ સામે સવાલો ઊભા થયા છે। સ્થાનિકોનો સવાલ છે કે શહેરના જ રહેણાંક વિસ્તારમાં જો દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ખાટલા પર લઈ જવાની ફરજ પડે તો સામાન્ય નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ ક્યારે મળશે? હવે જોવાનું રહ્યું કે વાયરલ વિડીયો બાદ જંબુસર નગરપાલિકા અને સંબંધિત તંત્ર ક્યારે જાગે છે અને ઇસ્માઇલ